હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની અંદર જીત મેળવ્યા બાદ ફોર્ચ્યુનરની અંદર ફરે છે। ગુજરાતની અંદર એમએલએ બની ગયા છે વિસાવદરના। હવે તમને લોકોને ખબર છે કે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા જે પોતે વિજય મેળવ્યા બાદ ઘણા બધા લોકો કહી રહ્યા છે કે આ ફોર્ચ્યુનર ક્યાંથી આવી। જે આ મિત્રો વાત કીધું લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ કૌભાંડ કર્યું, આવું થયું, તેવું કર્યું, ફલાણું કર્યું। તો ભાઈ એવું નથી હોતું। એમએલએ બને તો મિત્રો ફોર્ચ્યુનર લઈને ફરવું એ તો આપણો ફરજ છે ને। જે આ મિત્રો વાત કીધું આજકાલ તો બધા સરપંચો મિત્રો ફોર્ચ્યુનર લઈને ફરી રહ્યા છે। તો મિત્રો ગુજરાતની અંદર આપણે જે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા બન્યા છે તો એમાં ખોટું શું છે? હવે મિત્રો વાત કીધું આપણે નથી કહેતા કે આ ફોર્ચ્યુનર તેમની જ હોઈ શકે, પરંતુ શેતરભાઈ વસાવા પાસે પણ ફોર્ચ્યુનર છે અને તેમની ફોર્ચ્યુનરની અંદર પણ ગોપાલભાઈ ઇટાલિયા હોઈ શકે છે। પરંતુ મિત્રો વાત કીધું ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે હવે ભાઈ પૈસા આવી ગયા ને આ થઈ ગયું ને તે થઈ ગયું। તો મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા એક સારા વ્યક્તિ છે, મને લાગે છે કે રહેવાના છે। કારણ કે તમને લોકોને ખબર છે કે આ ગોપાલભાઈ ઇટાલિયાને ઘણા બધા લોકોએ સેલેન્સ પણ આપી હતી, બાપુએ પણ સેલેન્સ આપી હતી। બાપુએ એવું કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા જીતે તો હું મારી ચટા કાપી નાખું। અત્યારે આ બાપુ મિત્રો ગાયબ થઈ ગયા છે। બાપુને આપણે ઓળખતા નથી ને બાપુને આપણે ટ્રોલ પણ કરતા નથી, પરંતુ ઘણા બધા લોકો ટ્રોલો કરી રહ્યા છે। હવે મિત્રો વાત કીધો આપણે વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જીતવા માટે ઘણા બધા લોકોએ માનતાઓ રાખી હતી। તમને બધા લોકોને ખબર છે કે એક બેને અને એક મિત્રો વાત કીધો દાદાએ માનતા રાખી હતી। દાદાએ માનતા એવી રાખી હતી કે ગોપાલભાઈ ઇટાલિયા જ્યાં સુધી જીતે નહીં ત્યાં સુધી હું મારા કપડાં નહીં પહેરું। જે આ મિત્રો વાત કીધો અજીબ ગજીબ મિત્રો વાત કીધો લોકો છે, જે લોકો મિત્રો દિલથી ગોપાલભાઈ ઇટાલિયાને સપોર્ટ કરે છે અને કરતા રહેવાના છે। બાકી ગોપાલભાઈ ઇટાલિયાને ઘણા બધા લોકોએ ધમકી આપ્યા છે અને ઘણા બધા લોકોએ મિત્રો ન કરવાનું કર્યું છે। ઘણા બધા કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયા છે, પરંતુ એમાં આપણે માનતા નથી ભાઈઓ। કોલ રેકોર્ડિંગ જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય છે મિત્રો આપણે પુષ્ટિ કરતા નથી, પરંતુ આ તો ઘણા બધા લોકો મિત્રો વિડીયો વાયરલ કરી રહ્યા છે। તે માટે તમારા સમક્ષ એક સાચી માહિતી હું લાવ્યો છું। વિડીયોને બને એટલું શેર કરીને એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં આટલી જ માહિતી। આપણે નવો